નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. બે વ્યક્તિ મળે અને તેઓ બંને મનથી એક થઈ જાય એને પ્રેમ કહેવાય. પરંતુ બે વ્યક્તિ મળે અને એમાંથી એકના 35 ટુકડા થઈ જાય એને પ્રેમ નહીં પરંતુ પ્રપંચ કહેવાય. આજે અમે હિન્દુ સગીરા યુવતીઓ અને પરણિત મહિલાઓને આવા પ્રપંચથી સાવધાન કરવા જઈ રહ્યા છીએ. અમારે તેમને એક ખંજરથી સાવધાન કરવા છે. આ ખંજર પ્રેમના પુષ્પોથી વીંટળાયેલું છે, એટલે એના ઈરાદાની જાણ થતી નથી. આ પુષ્પોની મહેક સૌથી પહેલાં બહેલાવે એ પછી ખંજર સીધું દિલ અને દિમાગને ચીરી નાખે. અનેક હિન્દુ સગીરા યુવતીઓ અને પરણિત મહિલાઓને આ ખંજર વાગ્યું છે. આ ખંજર કોના હાથમાં છે એ પણ અમે તમને જણાવીશું. અમે કોઈ ચોક્કસ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ કેટલાક ચોક્કસ લોકો પ્રપંચ રચતા હોય ત્યારે અમે કેવી રીતે મૌન રહી શકીએ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ આપણા સૌની અંદર પણ શિવ રહેલો છે, એટલે તમારે પણ તમારી અંદર રહેલા શિવનું ત્રીજું નેત્ર ઉગાડવું જોઈએ. પ્રસ્તુત છે દાનવોની મેગા સ્ટોરી. શું સાચો પ્રેમી પોતાની પ્રેમિકાના ટુકડે ટુકડા કરી શકે? શું વ્યક્તિ પોતાની પ્રેમિકાથી પોતાનું ખરું નામ છુપાવી શકે? શું પોતાનો ધર્મ પણ છુપાવી શકે? શું પ્રેમિકા પર તેનો ધર્મ બદલવા માટે પ્રેશર કરી શકે? શું પ્રેમિકાના પરિજનોને હત્યાની ધમકી આપી શકે? શું પોતાની પ્રેમિકાનું નાક કે હાથ પગ તૂટી જાય એ રીતે તેને પશુની જેમ મારી શકે? આ સાચા પ્રેમીની નિશાની નથી જ. જો વ્યક્તિ પોતાનો ધર્મ અને નામ બદલીને સગીર છોકરીઓ, યુવતીઓ અને પરણિત મહિલાઓને ફસાવે તો એ પ્રેમ નહીં પરંતુ પ્રપંચ જ છે. અમે લવ જેહાદની વાત કરી રહ્યા છીએ. લવ અને જેહાદ બે તદ્દન વિરોધાભાસી શબ્દો છે. આ કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ વરવી વાસ્તવિકતા છે. તમે રવીશ કુમાર જેવા કેટલાક પત્રકારોને કે ચોક્કસ નેતાઓની વાતમાં ન આવી જતા. હિન્દુઓની આસ્થા અને અસ્તિત્વને ખલાસ કરવા માટે એક આખું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ ષડયંત્રની પીડિતાઓના કેસીસની ફાઇલ પણ અમે તમારી સમક્ષ ખોલીશું. જો કે સૌથી પહેલાં અમે જાણીતા પત્રકાર રવીશ કુમારની વાત કરીશું. એ પછી તેમની વાત કઈ રીતે ખોટી છે એ તમને વિગતે જણાવીશું. રવીશ કુમારે આ વર્ષે 16મી ફેબ્રુઆરીએ એક ટ્વીટ કર્યું. તેમણે આ ટ્વીટમાં એક પુસ્તક મેળાની વાત કરી. આ ટ્વીટમાં એક ફોટો પણ છે, જેમાં તેમના હાથમાં એક પુસ્તક જોવા મળે છે. સાથે તેમણે લખ્યું હતું કે હવે તેઓ આ પુસ્તક વાંચવા જઈ રહ્યા છે, એટલે તેમણે આ પુસ્તક એ સમયે વાંચ્યું નહોતું. આમ છતાં પણ તેમણે એવી સલાહ આપી હતી કે આ પુસ્તક ખરીદવાનું તમે ન ભૂલતા. રવિજી, તમે પુસ્તક વાંચ્યા વિના કેવી રીતે લોકોને એ વાંચવાની સલાહ આપી શકો? વાસ્તવમાં એક નેરેટિવ અને એજન્ડા ચલાવવામાં લોકો એટલા વ્યસ્ત થઈ જાય કે બેઝિક બાબતો પરથી ધ્યાન જ ન જાય. રવીશજીથી પણ કદાચ એવી જ ભૂલ થઈ ગઈ છે. તેમણે આ પુસ્તકનું શીર્ષક વાંચ્યું અને કદાચ તેમને લાગ્યું હશે કે તેમના એજન્ડામાં એ બિલકુલ ફિટ બેસે છે. આ પુસ્તકનું શીર્ષક છે લવ જેહાદ એન્ડ અધર ફિક્શન્સ. એટલે તેમણે એક રીતે લવ જેહાદને કાલ્પનિક બાબત કહી દીધી. એટલે કે તેમની દ્રષ્ટિએ વાસ્તવમાં પ્રેમના નામે પ્રપંચ થતું જ નથી. આ તો કોઈના ભેજાની પેદાશ છે. આ રીતે રવીશ કુમારે પીડિતાઓની પીડાની મજાક ઉડાવી છે, તેમના ઘા પર મીઠું ભભરાવ્યું છે. એટલે જ આવી જ એક પીડિતાએ રવીશ કુમારને જવાબ પણ આપ્યો છે. રવીશ કુમારના ટ્વીટ પર રાષ્ટ્રીય શૂટર અને લવ જેહાદની પીડિતા તારા શાહદેવે પણ જવાબ આપ્યો છે. તારાએ લખ્યું હતું કે રકીબુલ જેવા જેહાદીએ ધર્મ પરિવર્તન, લવ જેહાદ માટે મને જે શારીરિક અને માનસિક યાતનાઓ આપી, હું એ સમયે નહોતી સમજી શકી કે એ હેવાનિયત કરવાની હિંમત તેનામાં ક્યાંથી આવી. પરંતુ આજે સમજાયું કે તમારા જેવા લોકો જ રકીબુલ જેવા લોકોને હિંમત આપે છે. નેશનલ લેવલની શૂટર તારા શાહદેવે શૂટિંગ પ્રોફેશનલ રણજીત કુમાર કોહલીની સાથે રાંચીમાં 2014ની 7મી જુલાઈએ મેરેજ કર્યા હતા. તારાએ આરોપ મૂક્યો હતો કે રણજીતે પ્રપંચ કર્યું હતું. તેણે પોતાની ધાર્મિક ઓળખ છુપાવી હતી. તે વાસ્તવમાં બીજા દિવસથી તારા પર મુસ્લિમ બનવા માટે દબાણ કરતો હતો. તારા મુસ્લિમ બનવા માટે તૈયાર નહોતી.
તો તેના પર અત્યાચારો કરવામાં આવતા હતા. આખરે તારાને ખબર પડી કે વ્યક્તિનું સાચું નામ રણજીત કુમાર કોહલી નથી, પરંતુ તે તો વાસ્તવમાં રકીબુલ હસન છે. શું તમે આને પ્રેમ કહેશો કે પ્રપંચ? આ પ્રપંચ વિશે તાજેતરમાં જ પીએમ મોદી બોલ્યા હતા. તમે તેમને જરા સાંભળો. आदिवासियों की जमीनें घुसपैठिए कब्जा कर रहे हैं कि नहीं कर रहे हैं? साथियों, हमारी आदिवासी बेटियां घुसपैठियों के निशाने पर आई है कि नहीं आई है? बेटियों की सुरक्षा खतरे में पड़ी है कि नहीं पड़ी है? बेटियों का जीवन खतरे में है कि नहीं है? 50-50 टुकड़े करके बेटियों की हत्या हो रही है. किसी आदिवासी बेटी को जिंदा जला दिया जाता है. किसी आदिवासी बेटी की जुबान खींच ली जाती है. आदिवासी बेटियों को निशाना बनाने वाले ये कौन लोग हैं? आखिर क्यों इन्हें जेएमएम सरकार पाल पोस रही है? और मुझे तो अभी हमारे साथी बता रहे थे, बोले लव जिहाद शब्द जो है ना, वो सबसे पहले झारखंड में आया. ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા આદિવાસી યુવતીઓને કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે એના વિશે પીએમ મોદીએ જણાવ્યું હતું. જેહાદીઓ આદિવાસી યુવતીઓ સાથે લગ્ન કરીને આદિવાસીઓની સંપત્તિ હડપી લે છે. હિન્દુત્વવાદી સંગઠનો આવો આરોપ મૂકે છે, જેનાથી પ્રપંચનો સારી રીતે ખ્યાલ આવે છે. અહીં વાત કોઈ એક વ્યક્તિ કે એક રાજ્યની નથી. આખા દેશમાં સુવ્યવસ્થિત રીતે પ્રેમના નામે જેહાદી કેમ્પેઇન ચાલી રહ્યું હોવાનો આરોપ છે. કેટલાક કિસ્સા પર એક નજર કરીએ. આ કિસ્સા તમારી આંખો ખોલી શકે છે. તમે એમ ન માનતા કે અમે જે કિસ્સા કહેવા જઈ રહ્યા છીએ એનાથી રવીશ કુમાર અજાણ છે, પણ અમે કહ્યું એમ તેમણે તો એક ચોક્કસ એજન્ડા ચલાવવાનો છે. ખેર, તમે કેટલાક હિસ્સા વિશે જાણકારી મેળવો. ઉત્તર પ્રદેશના મિર્જાપુરમાં એક યુવકે પોતાનું નામ રાહુલસિંહ કહીને 16 વર્ષની એક હિન્દુ છોકરીને પ્રેમજાળમાં ફસાવી. આ છોકરીને લઈને આ યુવક મુંબઈ જતો રહ્યો. વાસ્તવમાં આ યુવકનું ખરું નામ રાહુલસિંહ નહીં, પરંતુ નાઝીમ અલી છે. 17મી મે આખરે નાઝીમની ધરપકડ કરવામાં આવી. હવે અમે તમને આપણા ગુજરાતનો જ એક કિસ્સો કહીશું. વાત સુરતની છે. અહીંના રિંગ રોડ એરિયામાં એક વ્યક્તિ અર્જુનસિંહ નામે વેપાર કરતો હતો. તેણે આ જ નામથી એક યુવતીને પણ ફસાવી. વાસ્તવમાં આ યુવકની પોલ ખુલી. તેનું ખરું નામ ઓજેર આલમ હતું. આ હકીકત બહાર આવતા જ સુરતના આ કાપડ માર્કેટમાં હોબાળો મચી ગયો હતો. હિન્દુવાદી સંગઠનના નેતાઓએ એવો પણ દાવો કર્યો હતો કે ઓજેરે હિન્દુ નામ અપનાવીને અનેક હિન્દુ યુવતીઓને ફસાવી હતી. હવે અમે તમને સુરતનો જ બીજો એક કિસ્સો કહીશું. આ કિસ્સા વિશે સાંભળીને તમારી આંખો લાલ થઈ શકે છે. તમને પૂરેપૂરી ખાતરી થઈ જશે કે લવ જેહાદનું કાવતરું કેટલી વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. આ કેસમાં રિઝવાન ગફાર નામના યુવકે કરણ નામ રાખીને એક હિન્દુ સગીરાને ફસાવી. રિઝવાન આ સગીરાને ભગાડીને દિલ્હી લઈ ગયો. આ કેસની વિગતો આપતા એ સમયે એસીપી એમડી ઉપાધ્યાયે કહ્યું હતું કે દિલ્હી પહોંચ્યા બાદ આ યુવકે સગીરાને કહ્યું હતું કે તેનું ખરું નામ તો રિઝવાન છે. જો કે સગીરા પ્રેગ્નન્ટ હોવાના કારણે ચૂપ રહી. થોડા સમય પછી આ સગીરાને જાણ થઈ કે રિઝવાન બીજી હિન્દુ છોકરીઓની સાથે લગ્ન કરવાનો છે. સગીરાએ પૂછ્યું કે તું મને પ્રેમ કરે છે તો શા માટે બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે? એ સમયે રિઝવાને જે જવાબ આપ્યો એ તમામ લોકોએ જાણવો જોઈએ. આ જવાબ તમારા રૂવાડા ઊભા કરી દેશે. રિઝવાને કહ્યું હતું કે અમારા ધર્મમાં જેટલી હિન્દુ છોકરીઓ અમે લાવીશું એટલા મને વધારે પૈસા મળશે. હિન્દુ યુવતીને ફસાવાના 3 થી 4 લાખ રૂપિયા મળે છે. આ ઘટના ગયા વર્ષે 6 ઓક્ટોબરની છે. પોલીસ ફરિયાદમાં સગીરાનું સ્ટેટમેન્ટ છે, જેમાં આ વિગતો છે. હિન્દુ સગીરા યુવતીઓ અને પરિણીત મહિલાઓને ફસાવવા માટે રકીબુલ બની જાય છે રણજીત, નાઝીમ અલી બની જાય છે રાહુલસિંહ, આજેર આલમ બની જાય છે અર્જુનસિંહ. આવી તો અનેક ઘટનાઓ છે. તમે ગૂગલ પર માત્ર લવ જેહાદ લખશો તો આવી અનેક ઘટનાઓ તમને જોવા મળશે. લવ જેહાદની આ ઘટનાઓ વિશે ગુજરાતમાં કયો કાયદો બનાવાયો, અદાલતોનું કેવું વલણ રહ્યું અને આ પ્રપંચ કેટલી વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે એની વિગતો અમે તમને આપીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે અમે તમારી સમક્ષ લવ જેહાદના એક ચોંકાવનારા કેસની વાત કરીશું. આ કેસથી પ્રેમના નામે કેવી રીતે પ્રપંચ થઈ રહ્યું છે એ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. ઘણી હકીકતો તમે કદાચ જાણતા પણ હશો, પરંતુ વાત લવ જેહાદની છે તો અમે આ કેસ વિશે વિગતે જણાવીશું. લવ જેહાદ શબ્દોથી રાજકારણમાં અવારનવાર ભૂકંપ આવતો રહે છે. રાષ્ટ્રીય સ્તરે આ શબ્દનો સૌથી પહેલી વખત ઉપયોગ 2009માં થયો હતો. એ સમયે કેરળના કેથોલિક બિશપ કાઉન્સિલે દાવો કર્યો હતો કે કેરળમાં ઓક્ટોબર 2009 સુધીમાં 4500 ખ્રિસ્તી છોકરીઓ મુસ્લિમ બની ગઈ. જેના પછી કેરળમાંથી લવ જેહાદના અનેક કેસીસ બહાર આવવા લાગ્યા, જેમાંથી એક કેસે આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. આ કેસ કેરળની યુવતી અખિલાનો છે, જેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો અને હદિયા બની ગઈ. હદિયાએ 2015માં ધર્મ બદલી નાખ્યો. તેણે મુસ્લિમ વ્યક્તિ શફીન જહાન સાથે મેરેજ કર્યા હતા. આ હકીકત બહાર આવતા આખા દેશમાં હોબાળો મચી ગયો હતો. વાત કેરળ હાઈકોર્ટમાં પહોંચી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ લગ્ન માત્ર દેખાડો છે. અદાલતે આદેશ આપ્યો હતો કે હદિયાને તેના હિન્દુ માતા પિતા કે કોઈ સંગઠનની કસ્ટડીમાં રાખવામાં આવે, જેથી તેને લવ જેહાદની પીડિત બનવાથી બચાવી શકાય. નોંધપાત્ર વાત એ છે કે પહેલી વખત કોઈ અદાલતે લવ જેહાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે હદિયા અને શફીન પતિ પત્ની તરીકે રહી શકે છે. જોકે સુપ્રીમ કોર્ટે એનઆઈએને આ મેરેજની તપાસ કરવા માટે કહ્યું હતું. અદાલતે એનઆઈએને ખૂંખાર ઇસ્લામિક સંગઠન ISIS એટલે કે ઇસ્લામિક સ્ટેટના એંગલથી આ કેસમાં તપાસ કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ RV રવિન્દ્રનના સુપરવિઝન હેઠળ આ તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે કદાચ તમને સવાલ થઈ શકે કે એક યુવક અને યુવતીના લગ્નની બાબતમાં ઇસ્લામિક સ્ટેટ જેવા ખૂંખાર આતંકવાદી સંગઠન અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની એન્ટ્રી શા માટે થઈ? એટલા માટે જ અમે ભારપૂર્વક કહીએ છીએ કે આ એક આંતરરાષ્ટ્રીય કાવતરો હોઈ શકે છે. IG આલોક મિત્તલની આગેવાનીમાં એનઆઈએની ટીમે તપાસ શરૂ કરી. કેરળ પોલીસે એનઆઈએને લગભગ 2500 પાનાના દસ્તાવેજો સોંપ્યા. એ બધાની એનઆઈએની ટીમે ચકાસણી કરી. અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એનઆઈએ સુપ્રીમ કોર્ટને સ્પષ્ટ જણાવ્યું હતું કે લવ જેહાદ રિયલ છે. એનઆઈએની ટીમે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે હિન્દુ છોકરીઓને કન્વર્ટ કરાવીને મુસ્લિમ પુરુષો સાથે તેમના લગ્ન કરાવવાની એક સિસ્ટેમેટિક પેટર્ન છે, જે ધર્મ પરિવર્તનના વ્યાપક કાવતરાનો ભાગ હોય એમ જણાય છે. આ તો માત્ર એક કેસ છે જેમાં વિગતો બહાર આવી છે. તમે આને એક કેસ સ્ટડી ગણજો, એટલે કે આવા જ બીજા હજારો લાખો કેસીસ હોઈ શકે છે. ખેર, ફરી આ કેસમાં પાછા ફરીએ. એનઆઈએ અનુસાર શફીન PFIની સંસ્થા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાની સાથે જોડાયેલો હતો. તમે એક પછી એક પાત્રના નામ યાદ રાખજો. હિન્દુ યુવતી ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ ગર્લ હદિયા બની તેના શફીનની સાથે લગ્ન કર્યા. શફીન PFIના નેટવર્કમાં સામેલ હતો. RSSના કાર્યકરો પર હુમલાના કેસમાં PFIના સભ્યોની ધરપકડ થઈ ચૂકી છે. હવે હદિયાના કેસની ફરી વાત કરીએ. આ કેસમાં એક આરોપી જૈનબા પણ હતી. તેના પર બ્રેઇન વોશિંગ કરીને હદિયાનું ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જૈનબા વાસ્તવમાં PFIની મહિલા પાંખની પ્રમુખ છે. આ ઘટના બહાર આવી ત્યારે લગભગ તમામ ન્યૂઝ ચેનલ્સે જૈનબાનો ઇન્ટરવ્યૂ લીધો હતો, જેમાં તેણે ભારપૂર્વક કહ્યું હતું કે હદિયા તેની મરજીથી મુસ્લિમ બની છે. જોકે એનઆઈની ટીમે સ્પષ્ટ જણાવ્યું હતું કે PFI ધર્મ પરિવર્તન કરાવવા માટેના સેન્ટર ચલાવે છે. આવા જ એક સેન્ટરનું નામ છે સત્ય સારિણી. ઇન્ડિયા ટુડેની ટીમે એક સ્ટિંગ ઓપરેશન કરીને ધર્મ પરિવર્તન કરાવતી આ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. ઇન્ડિયા ટુડેના 2 પત્રકારો ડોનેશન આપવાના નામે જૈનબાને મળ્યા હતા. તેમણે હિડન કેમેરાથી જૈનબાની વાતો રેકોર્ડ કરી હતી. રિપોર્ટર્સે સવાલો પૂછ્યા તો જૈનબાએ કહ્યું કે જાહેરમાં ધર્મ પરિવર્તન નામ નહીં બોલવાનું, નહીં તો RSSના લોકો ગુસ્સે થઈ જાય. જો કે બીજા નામે ધર્મ પરિવર્તનનું કામ કરવાનું, એના માટે સત્ય સારણી ઇન્સ્ટિટ્યૂટ છે. રિપોર્ટર્સે જૈનબાને સવાલ કર્યો કે સત્ય સારણીમાં રહેલા બાળકો બહાર જઈને બાંડો ફોડી નાખે તો? જૈનબાએ કહ્યું કે એના ચાન્સીસ ઓછા છે. રિપોર્ટર્સે પૂછ્યું કે શા માટે? જૈનબાએ કહ્યું કે આ ઇન્સ્ટિટ્યૂટમાંથી લોકો ઇસ્લામ કબૂલે એ પછી જ તેમને બહાર જવા દેવાય છે. જૈનબાએ મોડસ ઓપરન્ડી પણ કહી હતી. તેણે કહ્યું હતું કે પહેલાં 15 થી 16 વ્યક્તિઓનું એક ટ્રસ્ટ બનાવવામાં આવે છે. આ ટ્રસ્ટ એક સેન્ટર ઊભું કરે. એના કેમ્પસમાં નમાઝ માટે મસ્જિદ હોવી જોઈએ. કે પછી ધ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળનું ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે. રજિસ્ટ્રેશનમાં સંસ્થાનો હેતુ ધર્મ પરિવર્તન નહીં બતાવવાનો. જો કે આ સંસ્થામાં ઇસ્લામ વિશે બધું જ શીખવવામાં આવે.
એ પછી અહીં ઇસ્લામ ભણનારા લોકોને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે, પૂરેપૂરું બ્રેઇન વોશ કરવામાં આવે છે, આખરે બિન મુસ્લિમ લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે, નામ પણ બદલવામાં આવે છે, નામ બદલવાનું સર્ટિફિકેટ ઇસ્યુ કરાવાય છે, જેના માટે બીજા ઇન્સ્ટિટ્યૂટનું નામ લેવામાં આવે છે. નહીં તો એજ્યુકેશનના નામે ધર્મ પરિવર્તન કરાતું હોવાનો ભાંડો ફૂટી જાય. જૈનબાએ જ આ વાતો જણાવી હતી. આ રીતે કેરળને ઇસ્લામિક સ્ટેટ બનાવવા માટે પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે, જેના માટે વિદેશોમાંથી ખાસ કરીને મિડલ ઇસ્ટમાંથી ભંડોળ આવતું હોવાના આરોપ મૂકવામાં આવતા રહ્યા છે. હવે ખૂંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટનું નામ શા માટે આવ્યું એની વાત, જેના માટે સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનો અમારે ઉલ્લેખ કરવો રહ્યો. આ ફિલ્મ કેરળની હિન્દુ અને ખ્રિસ્તી છોકરીઓની સાચી કહાનીથી પ્રેરિત હોવાનો દાવો કરાયો છે. આ છોકરીઓને સૌથી પહેલાં કેરળમાં મુસ્લિમ પુરુષોએ પ્રેમના પ્રપંચમાં ફસાવી, એ પછી તેમને ઇરાક અને સિરિયામાં મોકલી દેવાઈ. આખરે આ છોકરીઓ ISISની આતંકવાદી બની ગઈ. આ રીલ અને રિયલ કહાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે સચ્ચાઈ ખૂબ કડવી હોય છે, પરંતુ લવ જેહાદના કેસમાં વાસ્તવિકતા ખૂબ જ ભયાનક જણાય છે. અમે એના વિશે વધુ જાણકારી તમને આપીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમે પ્રેમના નામે પ્રપંચની વાત કહી રહ્યા છીએ. લવ જેહાદના અનેક કેસીસમાં અમે વિગતો મેળવી, જેમાં કેટલીક કોમન વાતો અમારા ધ્યાનમાં આવી છે. જેમ કે કેટલાક મુસ્લિમ પુરુષો હિન્દુ નામ અપનાવે, હિન્દુ મંદિરોમાં જાય, હિન્દુ રીત રિવાજો પણ અપનાવે. એ રીતે તેઓ હિન્દુ યુવતીઓ અને સગીરાઓનો વિશ્વાસ જીતે છે. મુસ્લિમ હોવાની પોતાની ઇમેજને સાવ છુપાવે. એક પુસ્તકમાં આવી જ હકીકતો બહાર લાવવામાં આવી છે. મોનિકા અરોરા, સોનાલી ચિતલકર, શ્રુતિ મિશ્રા અને મોનિકા અગ્રવાલ દ્વારા લવ જેહાદ ઓર પ્રેડેટરી દાવા નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં મુખ્યત્વે હિન્દુ મહિલાઓની ભયાનક અને દુઃખદ કહાનીઓ રજૂ કરવામાં આવી છે. આ હિન્દુ મહિલાઓએ પોતાની જીવતી વાર્તા રજૂ કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે કેવી રીતે મુસ્લિમ પુરુષોએ છેતરપિંડીથી તેમની સાથે સંબંધો બાંધ્યા, જેમાં આ મુસ્લિમ પુરુષોનો અંતિમ ગોલ તો ધર્મ પરિવર્તનનો જ હતો. આ બુકમાં એક રીતે તારણ રજૂ કરાયું છે કે લવ જેહાદ વાસ્તવમાં આક્રમક ધર્મ પરિવર્તનની મૂવમેન્ટનો એક ભાગ જ છે. લવ જેહાદની વાત છે તો શ્રદ્ધા વોકરનો કેસ કેવી રીતે ભૂલી શકાય. આ હત્યાથી આખો દેશ હચમચી ઉઠ્યો હતો. આફતાબ નામના યુવકે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી શ્રદ્ધાની હત્યા કરી હતી. એટલું જ નહીં, શ્રદ્ધાના લગભગ 35 ટુકડા કરી નાખ્યા હતા. શ્રદ્ધાના પિતાએ આ ઘટનામાં લવ જેહાદની શંકા વ્યક્ત કરી હતી. પ્રેમમાં આંધળી શ્રદ્ધા રાખતી વ્યક્તિઓ માટે આ ઘટના આંખ ખોલનારી છે. આવી ઘટનાઓ જોતાં સ્વાભાવિક રીતે લવ જેહાદને રોકવા માટેના કાયદા યોગ્ય જણાય છે. અનેક રાજ્યોમાં લવ જેહાદને રોકવા માટેના કાયદા છે. અમે આપણા ગુજરાતમાં લવ જેહાદને રોકવા માટેના કાયદાની વાત કરીશું. ગુજરાતમાં લવ જેહાદ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદાની મુખ્ય જોગવાઈઓ અમે જણાવીશું. આ જોગવાઈઓ મુજબ કોઈપણ વ્યક્તિ લગ્નની લાલચે ધર્મ પરિવર્તન કરાવશે, ધર્મ પરિવર્તનના હેતુથી લગ્ન કરશે તો તેની સામે ગુનો દાખલ થશે. માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્નને કોર્ટ રદ કરશે. સાબિત કરવાની જવાબદારી પણ આરોપી અને તેના સહાયકોની જ રહેશે. આરોપીને 3 થી 5 વર્ષની કેદ અને 2 લાખ કે તેથી વધુના દંડની જોગવાઈ છે. ભોગ બનેલી યુવતી કે તેના માતા પિતા, લોહીની સગાઈ ધરાવતા પરિવારજનો પણ આવા જ ધર્મ પરિવર્તન તેમજ લગ્ન સામે FIR દાખલ કરાવી શકશે. આ પ્રકારના ગુનામાં DYSPથી ઉતરતી કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહીં. ધર્મ પરિવર્તનની વિધિ કરાવનારે જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી મેળવવી પડશે. આ કાયદાને ગુજરાત હાઈકોર્ટમાં જોકે પડકારવામાં આવ્યો છે અને આ મામલો અત્યારે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. જોકે ગુજરાત સરકાર ગુજરાતની દીકરીઓને લવ જેહાદની ઘટનાઓને રોકવા માટે કમિટેડ છે. આ મામલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું એ તમે સાંભળો. પ્રેમ કરવો એ ખોટું નથી, પરંતુ તમારી ઓળખ છુપાવી, ડુપ્લિકેટ ઓળખ બતાવી, નવા કાગળિયા બનાવી, ખોટા કાગળિયાનો ઉપયોગ કરીને, ષડયંત્ર ચલાવીને ભોલી ભાલી દીકરીઓને ફસાવનાર એક બી વ્યક્તિને માત્ર પાલિતના નહીં પરંતુ ગુજરાતમાં ક્યાંય બી છોડવામાં નહીં આવશે. હર્ષ સંઘવીએ લવ જેહાદ કરનારા લોકોને આકરી સજા આપવાની ખાતરી આપી છે.
ગુજરાત સરકાર સતત એક્શન લઈ રહી છે. લવ જેહાદની વાત છે તો આપણે સ્વામી વિવેકાનંદની વાતને પણ ધ્યાનમાં લેવી જોઈએ. સ્વામી વિવેકાનંદે એક સમય કહ્યું હતું કે એક હિન્દુનું ધર્મ પરિવર્તન એટલે માત્ર એક હિન્દુ ઓછો થઈ જાય એમ તમે ન માનતા, બલકે હિન્દુઓનો એક શત્રુ વધી જાય છે. મહાન યોગી અને દાર્શનિક અરવિંદે પણ એકતરફી ધર્મ પરિવર્તનની છૂટને રાષ્ટ્રીય એકતા માટે ઘાતક ગણાવી હતી. શ્રી અરવિંદે ઉચ્ચારેલા શબ્દો સાચા પડ્યા છે. અમે તમને કેરળની ભયાનકતા જણાવી હતી. જો કે આવતીકાલે બીજા રાજ્યોમાં પણ લવ જેહાદ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.